નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીની અંદર આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું। હવે મિત્રો, આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપ સૌને જણાવવા જાઉં છું કે જ્યારે આપણે ચોમાસાની અંદર મગફળીનું વાવેતર કરેલું હોય અને એ પણ મગફળી મિત્રો 30 દિવસથી લઈને 45 દિવસની થઈ ચૂકી હોય એવા સમયે આપણી મગફળીની અંદર પીળાશ આવતી હોય છે। હવે આ જે પીળાશ આવતી હોય છે એના કારણો પણ મિત્રો આપણે જાણીએ કે સલ્ફરની ઉણપ છે કે લોહ તત્વની ઉણપ છે, તો એવી કઈ ઉણપ છે કે જેના થકી આપણા પાકની અંદર પીળાશ આવતી હોય છે। આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપને મિત્રો એ જણાવવા જઈ રહ્યો છું કે જો સલ્ફરની ઉણપ હોય તો મગફળીના છોડની અંદર કે પાનની અંદર કેવા કેવા ફેરફારો હોય છે, લોહ તત્વની ઉણપ હોય તો મગફળીના પાનની અંદર કેવા કેવા ફેરફારો હોય છે કે જેના થકી આપની વાડીની અંદર પોતે જ નિરીક્ષણ કરી અને જાણી શકો કે આપણી મગફળીની અંદર હવે સલ્ફરની જરૂર છે કે હવે લોહ તત્વની જરૂર છે। તો મિત્રો, આપ સૌને હું ભલામણ કરું છું કે જો તમે આ વિડીયો અંત સુધી જોશો તો મિત્રો તમારી મગફળી જો પીળી થતી હશે તો તમને ખુદને ખબર પડી જશે કે કયો ડોઝ આપવો પડશે। હવે મિત્રો, ખાસ કરીને જ્યારે આપણી મગફળી 30થી 45 દિવસની થયેલી હોય એવા સમયે જો તમે તમારી મગફળીનું મૂલ્યાંકન કરતા હોય અને પીળી જોવા મળે તો મિત્રો, જે મગફળીનું ઉપરનું પાન પીળું હોય અને એની સાથે સાથે પાનની વચ્ચે જે મિત્રો નસો આવતી હોય એ પણ જો પીળી હોય તો તમારે સમજી લેવાનું છે કે તમારી મગફળીના પાકની અંદર સલ્ફરની ઉણપ છે મિત્રો। હવે તમે મૂલ્યાંકન કરતા હોય મગફળીના પાકનું અને ઉપરનું પાન પીળું હોય અને એની જે વચ્ચેની નસો હોય એ મિત્રો જો લીલા કલરની તમને જોવા મળે તો તમારી મગફળીની અંદર લોહ તત્વની ઉણપ હોય છે। હવે મિત્રો, આપ સૌ કહેશો કે જો સલ્ફરની ઉણપ હોય તો કયા તત્વની આપણે જે કોઈ બજારની અંદર આપણને સલ્ફર 80%, સલ્ફર 90% કે ફાડા સલ્ફર કે જીપ્સમ શેનો ઉપયોગ કરવો એની પણ ભલામણ કરો મિત્રો। એટલે કે જો આપણા મગફળીના પાકની અંદર સલ્ફરની ઉણપ જોવા મળે તો મિત્રો તમારે બજારની અંદરથી એવા સમયે જો પિયત કરતા હોય તો સલ્ફર 80% પણ તમે ખરીદી કરી શકો છો અથવા તો સલ્ફર 90%ની પણ ખરીદી કરી શકો છો। અથવા તમે પિયત ન કરતા હોય અને મગફળીના પાળા ચડાવતા હોય તો મિત્રો તમે જીપ્સમ ખાતર જે આવે છે જેની અંદર કેલ્શિયમ અને સલ્ફર બંને પોષક તત્વો આવે છે એ પણ મિત્રો તમારા બે સાયની વચ્ચે જે ગેપ એટલે કે પાટલું હોય એની અંદર છૂટું વેરી અને તમે જો પાળા ચડાવી દેશો તો પણ આપણી મગફળીની અંદર સલ્ફર અને કેલ્શિયમ બેની પૂર્તિ થઈ જશે। સલ્ફરથી તેલની ટકાવારી પણ વધશે। છોડ સલ્ફરની ઉણપમાં પીળો હોય તો સલ્ફરની એ છોડને જે કોઈ પૂર્તિ થવાની હોય એ પણ મિત્રો થઈ જશે અને છોડમાં પીળાશ દૂર થઈ જશે। કેલ્શિયમ સાથે હોવાથી આપણી મગફળીનો દાણો સારો બનશે, સખલી નહીં પડે, ગરફવાળો દાણો બનશે અને સારામાં સારો વિકાસ થશે। તો મિત્રો, જીપ્સમ પણ તમે આપી શકો છો। તો આવી રીતે મિત્રો આપણે સલ્ફર 80% પણ આપી શકો છો, સલ્ફર 90% પણ આપી શકો છો અથવા તો જીપ્સમ પણ તમે આપી શકો છો। હવે માની લો કે આપણી મગફળીની અંદર સલ્ફરની ખામી નથી અને આપણા જે મગફળીના ઉપરના જે ટોચના પાન છે એમાં મિત્રો પીળાશ છે પરંતુ નસો લીલી છે તો મિત્રો ત્યારે આપણી મગફળીની અંદર લોહ તત્વની ઉણપ હોય છે તો બજારની અંદરથી ફેરસની આપણે ખરીદી કરવાની છે। ખાસ કરીને આપણને જો ભલામણ કરું છું કે સારી એવી કંપનીઓની ગમે તે એગ્રોની અંદર દવા મળી રહેશે એટલે કે ફેરસ, સાઇટ્રિક અને એમિનો આ ત્રણે પોષક તત્વોની મિત્રો કોમ્બિનેશનવાળી દવા મળે છે એ પણ તમે બજારની અંદરથી ખરીદી અને તમારા મગફળીના પાકની અંદર છંટકાવ કરી શકો છો। અથવા તો મિત્રો તમે બજારની અંદર એટલે કે એગ્રોની અંદર એવા સમયે તમને માત્ર ને માત્ર ફેરસ મળતું હોય તો ફેરસ અને એની સાથે લીંબુના ફૂલનો પણ તમે ઉપયોગ કરી શકો છો કે જેના થકી મગફળીના પાકની અંદર ફેરસ અને સાઇટ્રિક આ બંને પોષક તત્વોની ઉણપ હોય તો દૂર થઈ જશે અને મૂળ દ્વારા
છોડનો સારામાં સારો વિકાસ થશે અને પીળાશ મગફળીની અંદર આવતી હોય તો મિત્રો એ દૂર થઈ જશે. તો મિત્રો ખાસ કરીને આવા સમયે મગફળીમાં પીળાશ આવતી હોય તો સલ્ફર અથવા લોહ તત્વની ઉણપ હોય છે. અને ખાસ એ બી તમને જણાવું કે મગફળીના પાકની અંદર જો અમુક સમયે એટલે કે વેજીટેટિવ ગ્રોથ ઉપર ઘણા બધા ખેડૂત મિત્રો યુરિયા પણ આપતા હોય છે, પરંતુ હું મિત્રો યુરિયા આપવાની ભલામણ કરતો નથી. શા માટે? કે મગફળીનો છોડ જો વેજીટેટિવ ગ્રોથ થતો હોય એવા સમયે યુરિયા આપશો તો હદથી વધારે એનો વૃદ્ધિ વિકાસ થઈ જશે, તો સૂયા મિત્રો જમીનની અંદર ઓછા જશે અને અંતે આપણને ઉત્પાદન ઘટશે મિત્રો. તો એવા સમયે તમારે યુરિયાનો પણ ઉપયોગ કરવાનો નથી. અને ભલામણ હું મિત્રો તમને એવી કરું છું કે મગફળીના પાકની અંદર પહેલેથી લઈને છેલ્લે સુધી મિત્રો તમારે જો શક્ય હોય તો મોરસિયાનો ઉપયોગ કરી શકો છો, પરંતુ યુરિયાનો ઉપયોગ કરવાનો નથી મિત્રો, જેના થકી આપણા ઉત્પાદનની અંદર ઘટાડો આવી શકે છે. હવે મગફળીનો પાક જે છે મિત્રો એની અંદર સારામાં સારો ઉતારો મેળવવો હોય તો ખાસ કરીને મિત્રો પાયાની અંદર માઇક્રોરાજાનો ઉપયોગ કરવાનો છે. પાયાની અંદર જો તમે માઇક્રોરાજા ન આપ્યું હોય તો જ્યારે મગફળીનું વાવેતર કરેલું હોય અને શરૂઆતના પીએચ કરતા હોય એવા સમયે પણ તમે વોટર સોલ્યુબલ ગ્રેડની અંદર માઇક્રોરાજા આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. એની સાથે પીએસબી કલ્ચર આવે છે એનો પણ ઉપયોગ કરી શકો છો. ફોસ્ફરસ સોલ્યુબિલાઇઝિંગ બેક્ટેરિયા મિત્રો આવે છે બજારની અંદર, એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. ફોસ્ફરસનું પ્રમાણ મિત્રો જો આપણી જમીનની અંદર વધે તો મગફળીમાં જે મૂળ હોય એ મૂળનો સારામાં સારો વિકાસ થતો હોય છે. તો મૂળનો વિકાસ થશે તો સારામાં સારા સોયા પણ બેસશે અને આગળ જતાં આપણને વિઘટિત ઉતારો પણ મિત્રો સારામાં સારો મળતો હોય છે. તો આવી રીતે મિત્રો આપણે યુરિયાનો ઉપયોગ નથી કરવાનો. એના ઓપ્શનમાં જો વધુ પડતો વરસાદ પડી ગયો હોય તો આપણે આપવું હોય તો મોરસિયું તમે આપી શકો છો અને માઇક્રોરાજા શરૂઆતના સ્ટેજ ઉપર આપી શકો છો. પીએસબી કલ્ચર પણ તમે મિત્રો આપી શકો છો. તો આવી રીતે મિત્રો તમે તમારી મગફળીનો યોગ્ય સમય યોગ્ય માવજત કરશો તો સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે. પરંતુ વળીને હજી તમને કહું છું, સલ્ફરની ઉણપ હોય તો ઉપરનું પાન પીળું હોય છે, એની સાથે સાથે જે નસો હોય છે એ પણ મિત્રો પીળી હોય છે. બીજી વાત એ છે કે ઘણા બધા ખેડૂતોને એવું થશે કે નાઇટ્રોજનની ઉણપ હોય તો કઈ રીતે આપણે એની માવજત કરવી. એટલે કે મિત્રો જો નાઇટ્રોજનની ઉણપ હોય તો 100% તમને કહું છું કે નીચેનું પાન હોય એ મિત્રો પીળું થતું હોય છે. એટલે મગફળીના પાકની અંદર ઉપરનું પાન પીળું થાય એટલે સલ્ફરની ઉણપ છે, એની સાથે સાથે જે નસો છે એ પણ મિત્રો પીળી થતી હોય એટલે 100% માની લેવાનું કે આપણી મગફળીની અંદર સલ્ફરની ઉણપ છે. ઉપરનું પાન પીળું હોય અને એની નસો લીલા કલરની હોય તો મિત્રો માની લેવાનું છે કે લોહ તત્વની ઉણપ છે મિત્રો. જો નાઇટ્રોજનની ઉણપ હોય તો નીચેનું પાન પીળું થાય છે મિત્રો, એ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે. તો મિત્રો મારી આવી અવનવી માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીને તમે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો કે જેના થકી હું આપને એક સચોટ માહિતી આપવા માગું છું કે જેના થકી તમે તમારી મગફળીની અંદર સારામાં સારો ઉતારો મેળવી શકો મિત્રો. હસતું.